સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો ભરૂચથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। અંકલેશ્વરના યુવકને આઈએસઆઈ એજન્ટ બનાવાયો હતો। મિસાઇલ બનાવવાની માહિતી મોકલતો હતો આ પાકિસ્તાન જાસૂસી। યુવક ઝઘડિયાની કંપનીમાં મેનેજર હતો। મેનેજરની સ્વાંગમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો છે। તો મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે। હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી પણ કરવામાં આવશે। તપાસ હાથ ધરાશે। કેટલા સમયથી તે કામ કરતો હતો તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। તો મિસાઇલ બનાવવાની માહિતી મોકલતો હતો આ પાકિસ્તાની જાસૂસ। આખરે તેની ધરપકડ કરવામાં આવી છે। અંકલેશ્વરમાં યુવકને આઈએસઆઈ એજન્ટ બનાવવામાં આવ્યો હતો અને બીજી તરફ કહી શકાય કે હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। યુવક ઝઘડિયાની કંપનીમાં મેનેજર હતો અને આખરે તેની ધરપકડ કરવામાં આવી છે। તેને પકડી પાડવામાં આવ્યો છે। પૂછપરછ પણ હાથ ધરાશે। મેનેજરની સ્વાંગમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો છે। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો મેનેજરની સ્વાંગમાં આ પાકિસ્તાની એજન્ટ ઝડપાયો। કેટલા સમયથી તે કામ કરતો હતો તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। અંકલેશ્વરના યુવકને આઈએસઆઈ એજન્ટ બનાવવામાં આવ્યો હતો તો આખરે તેને પકડી પાડવામાં આવ્યો છે। પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। પૂછપરછ હાથ ધરાશે। તો યુવક ઝઘડિયાની કંપનીમાં મેનેજર હતો। મેનેજરની સ્વાંગમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો છે। તો ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસ દિશા જણાવી દઉં તો ભરૂચ એક ઔદ્યોગિક વસાહત આવેલો છે। ઔદ્યોગિક વસાહતના ઝઘડિયા જીઆઈડીસીમાંથી પાકિસ્તાની જાસૂસને એક કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના બરકુદરા ગામ ખાતે રહેતા પાકિસ્તાની જાસૂસને ઉઠાવી લેવામાં આવ્યો છે। વધુમાં જણાવી દઉં કે ડીઆરડીઓ HAL ભારતીય મિસાઇલ સિસ્ટમ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની દેશની સુરક્ષાની ગુપ્ત માહિતીઓ 6 મહિનાથી પાકિસ્તાન આઈએસઆઈને આ પહોંચાડતો હતો। સાથે મિલિટરી ઇન્ટેલિજન્સ ઉધમપુર યુનિટના ઇનપુટના આધારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે। આ આરોપીનું નામ જાણવા મળ્યું છે, જેમાં પ્રવીણ મિશ્રા પાકિસ્તાની એજન્સીના એજન્ટના સોનલ ગર્ગ નામના ફેસબુક એકાઉન્ટમાં હની ટ્રેપમાં ફસાઈ મેસેજ અને વોટ્સઅપ કોલિંગથી ગુપ્તચર માહિતી આઈએસઆઈને મોકલતો હતો, જેની સમગ્ર માહિતી મળતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તેને ભરૂચથી ઝડપી પાડ્યો છે અને તેના ઘર સહિત આસપાસની જે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે જે જગ્યાએ રહેતો હતો તે જગ્યાએ પણ સંડોવણી કોઈની હોય કે કેમ તે દિશામાં તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અને પોલીસે હાથ ધરી છે। જી, આ પાકિસ્તાની જાસૂસી છે, કેટલા સમયથી તે રહેતો હતો અને કયા પ્રકારની હાલ તપાસ કરવામાં આવી છે? જી ચોક્કસ જો જણાવી દઉં તો આ આરોપી લાસ્ટ કહી શકાય કે 1-2 મહિનાથી આવ્યો હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે, પરંતુ ચોક્કસ જાણકારી મળી નથી અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કહી શકાય કે હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। મિસાઇલ બનાવવાની માહિતી મોકલતો હતો યુવક ઝઘડિયાની કંપનીમાં મેનેજર હતો। મેનેજરની સ્વાંગમાં આ પાકિસ્તાની એજન્ટ ઝડપાયો છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। તપાસ હાથ ધરવામાં આવી છે। તો ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી। અંકલેશ્વરના યુવકને આઈએસઆઈ એજન્ટ બનાવાયો હતો। મિસાઇલ બનાવવાની માહિતી આ પાકિસ્તાની મોકલતો હતો। તો સમગ્ર મામલે કહી શકાય કે હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। તપાસમાં અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। સાથે જ કોની સંડોવણી હતી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરવામાં આવી, તેને ઝડપી પાડવામાં આવ્યો છે।